બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરતા મિત્રો કે એક જ પ્રકારની દવા તમામ પ્રકારની સુસ્યા પ્રકારની જીવાત હોય તો એ પણ સંપૂર્ણ સાફ થઈ જાય, કોઈ પણ પ્રકારની ડોકામડી હોય કે હળો હોય એ પણ સંપૂર્ણ સાફ થઈ જાય. તો આજે આપણી વચ્ચે જે બે ખેડૂત મિત્રો આપણી વચ્ચે છે અને એક ખેડૂત મિત્રોએ કપાસમાં જે આપણે સિઝન્ટા કંપનીનું ઇન્સિપિયો નામની જે દવા આવે છે મિત્રો, સિઝન્ટા કંપનીની ઇન્સિપિયો નામની જે દવા આવે છે, આ સિઝન્ટા કંપનીની ઇન્સિપિયો દવા, તો આપણી વચ્ચે જે મોરંગી ગામના ખેડૂત મિત્રો છે તો આપણે એનો અનુભવ લઈ કે જે સિઝન્ટા કંપનીનું ઇન્સિપિયો દવા વાપર્યું અને કપાસમાં જે વાપરવાથી કઈ પ્રકારની સુસ્યા પ્રકારની જીવાત સંપૂર્ણ સાફ થઈ ગઈ અને કપાસ અંદર નવી કુણપ, નવી કોળ અને છોડનો વૃદ્ધિ વિકાસ કેવો થયો અને કેટલા સમય સુધી રિઝલ્ટ લાંબા ગાળાનું પરિણામ મળ્યું, તો આપણે ખેડૂત મિત્રોનો અનુભવ લઈએ. આપણે વિપુલભાઈ, બાપા સીતારામ, તમે આ જે ઇન્સિપિયો કેટલા વર્ષથી વાપરો છો? 2 વર્ષથી. ગયા વર્ષે મેં તમને પરાણે આપ્યું આ દવા, તમે જયારે લેવા આવ્યા હતા. તો આ દવા 15 લીટર પાણીમાં કેટલું માપ છે? 12 ml નું માપ છે ને. અને આ દવા વાપર્યા પછી કઈ પ્રકારની સુસ્યા પ્રકારની જીવાત સાફ થઈ ગઈ? આમાં ટોટલ જીવાત તો મરી જાય, લીલી સાસડી, થ્રીપ, ટોટલ વસ્તુ કપાસની અંદર સુસ્યા પ્રકારની જીવાત તો મરી ગઈ હતી. અને 20 વખત સુધી તો બીજી દવા છાંટવી ન હોતી પડી અને નવી કોળ, કુણપ અને જે કપાના જે ડઠ્ઠર પાંદડા થઈ ગયા હતા, લાલ પાંદડા થઈ ગયા હતા, એ લીલા કરી દીધા પાંદડા. એ લીલા થઈ ગયા હતા. તો આ દવાનું રિઝલ્ટ તમે બીજા ખેડૂત મિત્રો શું કહેવા માંગો? કપાસમાં એક જ દવા જેનું લાંબા ગાળાનું રિઝલ્ટ, લાંબા ગાળાનું રિઝલ્ટ, લાંબુ પરિણામ મળતું હોય તો સિઝન્ટા કંપનીની ઇન્સિપિયો. નહીં, બીજી દવા છાંટવી એની કરતા આ દવા છટાય લાંબા ગાળાનું પરિણામ અને દવા કપાસની અંદર કોળ, કુણપ હારી આવે ને જીવાત બધી મરી જાય. આની ભેગું એક પણ પ્રકારની કુણપની કોળની દવા નાખી કે કોઈ વસ્તુ આની ભેગું નહીં નાખવાનું, કોઈ વસ્તુ આ એકલી જ છાંટવાની. તો ખેડૂત મિત્રો, આપણે વિપુલભાઈનો અનુભવ સાંભળ્યો છે કે જે સિઝન્ટા કંપનીનું ઇન્સિપિયો જે દવા વાપરીએ કપાસમાં 2 વર્ષથી વાપરે, ગયા વર્ષે મેં એને પરાણે આપી હતી, તો આ વર્ષે શરૂઆતનો ડોઝ જ કપાસમાં મારી દીધો કે ઇન્સિપિયો દવા જે છે એ 15 લીટર પાણીમાં 12 ml નું માપ છે, 12 ml કે નાખી ગયો એટલે તમામ પ્રકારની સુસ્યા પ્રકારની જીવાત કપાસમાં આવતી હોય એક જ દવા વાપરવાની, જેથી કરીને 15 થી 20 દિવસનું તમને રિઝલ્ટ, લાંબા ગાળાનું પરિણામ મિત્રો તમને મળી રહે. અને આનું જે 15 લીટર પાણીમાં આપણે જે પપની સરેશ ગણીએ તો આ પપ તમને 130 થી 140 રૂપિયા સુધી તમને પપ તમને પડે છે મિત્રો. તો આ સરવાળે તમને સસ્તું પણ પડે, લાંબા સમયનું રિઝલ્ટ પણ મળે અને લાંબુ પરિણામ મળે. હવે આપણી વચ્ચે બોડી ગામના ખેડૂત મિત્ર છે ભૂપતભાઈ કરીને, તો આપણે ભૂપતભાઈ જે આ રીંગણીમાં વાપર્યું હતું ને, ગયા વખતે મેં એને પરાણે રીંગણીમાં આપ્યું હતું. રીંગણીમાં એને ડોકા મળી અને હળો બહુ હતો અને રીંગણીના અત્યારે બજાર ભાવ ખૂબ જ સારામાં સારા માર્કેટમાં બજાર ભાવ હતા, એટલે એ બધી દવા વાપરીને થાકી ગયા હતા. એટલે મને એવું કીધું કે જીસુભાઈ, કોઈ સારી દવા હોય, સારું રિઝલ્ટ મળે, એવું પરિણામ મળે તો એ દવા આપો મને. અને આજે ફરીવાર અત્યારે જે રીંગણીમાં જે ટાંક લાગી ગયા છે અને રીંગણીમાં ડોકા મળી આવી છે, તો પાછો ફરીવાર કે મને કે તમે આથી 15-20 દિવસ પહેલા જે દવા આપી હતી તો એ દવા મને પાછી આપો, એટલે જેથી કરીને મારો રિઝલ્ટ એનું ખૂબ જ સારામાં સારું પરિણામ મળ્યું હતું. તો આપણે ભૂપતભાઈને પૂછીએ. ભૂપતભાઈ, બાપા સીતારામભાઈ, સર્વ ખેડૂત મિત્રો તમારું આખું નામ ને તમારો મોબાઈલ નંબર પહેલા આપી ગયો. ભૂપતભાઈ ગીગાભાઈ, ગામ બોરડી, તમારો મોબાઈલ નંબર? 97 હવે આ દવા જે ઇન્સિપિયો આપ્યું હતું, કોને આપ્યું હતું તમને? તમે આપ્યું હતું. મેં તમને આપ્યું હતું. અને આ રીંગણીમાં કેટલા ml કે નાખ્યું હતું આપણે? એ 100 ml રીંગણીમાં આપણે ડબલ માં 24 ml કે નાખ્યું હતું. અને 24 ml કે નાખ્યું, આનું રિઝલ્ટ કેવું મળ્યું તમને? રિઝલ્ટ સારું છે, હળો મટી ગયો. ગમે એવી ડોકા મળી હશે, ગમે એ પ્રકારનો હળો હતો, મોડું થઈ જાય, સારું છે રિઝલ્ટ, સારું. ટોટલ પ્રકારની સુસ્યા પ્રકારની જીવાત એ તે ઓલી થાય. અને કેટલા દિવસનું રિઝલ્ટ મળ્યું તમને આમાં? આમાં તો રીંગણીમાં 4-5 દી હાલે. રીંગણીમાં 4-5 દિવસ હાલે છે. 8 દિન 10 દિન હાલે. હા, એ તો સોલ છે. રીંગણીમાં પણ આપણે ડેઈલી ડોઝ તમે જે વાપરો, હા, એની કરતા સારું. રેડી, તમે જે ડેઈલી ડોઝ કરો, માની લો કે એકત્ર ડોઝ કરતા તો એની કરતા તમને 5-6 જમણો રિઝલ્ટ તમને દેખાણું દે. તો બીજા ખેડૂત મિત્રોને હું કહેવા માંગુ કે આ દવા વપરાય કે રીંગણીમાં એમાં બધે સારી ફળમાં બધે સારું હાલે. એટલે આપણે ખેડૂત મિત્રો, આપણે ભૂપતભાઈનો અનુભવ લીધો છે કે આ દવા તમે મરચી અંદર ગમે એ પ્રકારનો કુકડ હોય કે રીંગણી અંદર ગમે એ પ્રકારની ડોકા મળી હોય કે કોઈ પણ પ્રકારના સુસ્યા પ્રકારની જીવાત હોય કે તરબૂચ હોય, ટેટી હોય કે કોઈ પણ પ્રકારના શાકભાજી કરતા હોય, એકમાત્ર દવા સિઝન્ટા કંપનીનો ઇન્સિપિયો વાપરો. રીંગણીમાં તમે જયારે વાપરો મિત્રો તો 15 થી 20 ml કે વાપરો. અને જયારે કપાસ હોય, મગફળી હોય, ડુંગળી હોય, તો આવા જે બધા પાક છે તો એમાં તમે 15 લીટર પાણીમાં 12 ml કે નાખવાથી આપણે સર્વશ્રેષ્ઠ પરિણામ મિત્રો આપણે મળી રહી છે. બસ ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતી એટલી જ. આવીને કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે મિત્રો, એને જોતા રહ્યો. આજના સર્વ ખેડૂત મિત્રોને બાપા સીતારામભાઈ.